ગુજરાતમાં દૂધના કાળા કારોબારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। જે ટેન્કર GJT30T6001 ને શંકાના આધારે ઝડપવામાં આવ્યું હતું તેનું સૌપ્રથમ સેમ્પલ લેવામાં આવ્યું અને ત્યારબાદ જે લેબ રિપોર્ટ સામે આવ્યો છે તે જોઈને તમારા હોશ ઉડી જશે। જી હા, લેબ રિપોર્ટમાં આ દૂધને નોટ ઓકે એટલે કે અશુદ્ધ અને માનવ વપરાશ માટે જોખમી જાહેર કરવામાં આવ્યું છે। રિપોર્ટ અનુસાર આ દૂધમાં કુદરતી તત્વોની જગ્યાએ પામ ઓઇલ અને સોયા તેલ જેવા પદાર્થોની ભેળસેળ હોવાની પુષ્ટિ થઈ છે। એસ વેલ્યુના પેરામીટર્સ અનુસાર પામ ઓઇલનું પ્રમાણ સામાન્ય કરતા ઘણું વિચલિત જોવા મળ્યું છે, જે સાબિત કરે છે કે આ દૂધ નથી પણ કેમિકલ અને સસ્તા તેલનું જોખમી મિશ્રણ છે। ત્યારબાદ જ્યારે આ ઝેરી દૂધનો નાશ કરવામાં આવ્યો ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા કે તે કંપારી છૂટી જાય તેવા હતા। દૂધના નિકાલ વખતે જે ફીણ નીકળતા હતા તે જોઈને તમે ચોંકી જશો। શું આ દૂધ છે કે ડિટર્જન્ટ? આ દ્રશ્યો સાબિત કરે છે કે લોકોના રસોડા સુધી સીધું ઝેર પહોંચાડવામાં આવી રહ્યું હતું। હવે સવાલ એ ઉઠે છે કે શું આ ભેળસેળ આમ જ ચાલુ રહેશે? શું આમાં કોઈ મોટા માથા સંડોવાયેલા છે? શું દેશનું ભવિષ્ય આવું ઝેરી દૂધ પીને આગળ વધશે? વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જે શંકા વ્યક્ત કરી હતી તે હવે આ સરકારી રિપોર્ટે સાબિત કરી છે। શું હજુ પણ તંત્ર આ દૂધ માફિયાઓ સામે મૌન રહેશે? આ ઝેરી દૂધ પીનારા હજારો બાળકોના સ્વાસ્થ્યનું જવાબદાર કોણ? ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।